શું નામ તમારું? વિક્રમ જૈન. વિક્રમભાઈ, હાલમાં નવા જીરાની શરૂઆત થઈ ચૂકી છે. કેટલું જીરું આવી રહ્યું છે અને વેપારીઓ શું માની રહ્યા છે, કેવો ભાવ આગામી દિવસમાં રહેશે? અલબી નવા જીરાની 200-300 ગુણી આવક છે અલબી. અને આજે એવું આખા કાઠિયાવાડમાં નવી આવકની સમજો ને, કાલે 700-800 ગુણી નવી આવક થઈ છે આજે બધા પીઠા ગુજરાતના નવી આવક. ને આગામી નવું જીરું ગુજરાતનું 20-25% વાવેતર ઓછું બતાવે છે જે સર્વે પ્રમાણે. રાજસ્થાનનું ગઈ સાલથી 5-10% વાવેતર ઓછું બતાવે છે, પણ જે છોડનો વિકાસ છે રાજસ્થાનનો એ સારો છે ગુજરાત કરતી આ સાલ. તો શું લાગે છે આગામી દિવસોમાં કેવો ભાવ રહી શકે છે? હાલ બી ભાવની દ્રષ્ટિએ તો મને હજી આમાં 300-400 ની મંદી આવી શકે છે, કારણ કે એક્સપોર્ટની ડિમાન્ડ બહુ ઓછી છે ગઈ સાલ કરતી. એટલે થોડી મંદી આવે, 300-400 ની મંદી આવે તો પાછી એક્સપોર્ટ થોડી ડિમાન્ડ આવે પાછી એ ભાવમાં. આગામી દિવસોમાં પછી વધી શકે છે ખરા એકવાર મંદી પછી? ના, જૂના સ્ટોક વધારે છે એટલે તેજી તો લાગતી નથી મને, કારણ કે નવા માલની લાસ્ટ કદી 10-20% ઓછું મૂકીએ, પણ જૂનો માલ સ્ટોક વધારે છે એટલે એના પ્રમાણે એક્સપોર્ટ ડિમાન્ડ કેવી આવે નવી એના પર ડિપેન્ડ. નવી ઓછી આવે ડિમાન્ડ તો તેજી ના થાય જીરામાં. આ ભાવથી 200-300 મંદી થાય વધે ના.